ન્યૂઝ પર જુઓ મોતના સોદાગરનો પર્દાફાશ। આ સાથે જ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। રોહન ડાઇઝ નામની કેમિકલ કંપની ક્યારે થશે સીલ? મંતવ્ય ન્યૂઝ સવાલ કરી રહ્યું છે। ખંભાત તાલુકાના કલમસર ગામમાં મોતની ફેક્ટરીનો મામલો સામે આવ્યો છે। રોહન ડાઇઝ કંપનીમાં ઝેરી ગેસ લીકેજ અને અનેક ફરિયાદો ઉઠી છે, તેના કારણે લોકો પરેશાન થયા છે। કલમસર ગામમાં લોકોના આરોગ્યને ગંભીર ખતરો જોવા મળ્યો છે। આ સાથે અમે પહેલા જ કહ્યું હતું, માત્ર તપાસ થશે, કાર્યવાહી થશે નહીં। રાત્રિના સમયે કંપની કરે છે પાણી છોડવાનો કાળો ખેલ। રોહન ડાઇઝ નામની કેમિકલ કંપની સામે ક્યારે પગલાં લેવાશે તે એક સવાલ। આણંદ જીપીસીબી હવે તો હદ કરી, કેમ કોઈ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધી? સાહેબ, ક્યાં સુધી આરામ કરશો? કામ તો કરો। મંતવ્ય ન્યૂઝ સવાલ કરી રહ્યું છે। એક તરફ ગ્રામ્યજનો પરેશાન થયા છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થયા છે, લોકોને કહી શકાય કે જીવવું એક મુશ્કેલ બન્યું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। રોહન ડાઇઝ નામની કેમિકલ કંપની ક્યારે સીલ થશે, ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલ ઉઠ્યા છે। રોહન ડાઇઝ કંપની સામે પગલાં લેવાશે ખરા તેવા સવાલ પૂછે છે મંતવ્ય ન્યૂઝ। તો આ સાથે જ કહી શકાય કે કેમિકલ માફિયા જેલ હવાલે જશે કે કેમ? લોકો પરેશાન થયા છે, રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં। જીપીસીબી કામગીરી પર ખંભાતની જનતાને ભરોસો નથી, કેમ કોઈ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધી? લોકો સવાલ પૂછી રહ્યા છે, ખંભાતની જનતા પૂછી રહી છે સવાલ। પૈસાના પાવરે માલિકો કરે છે મનમાની। તો બીજી તરફ અમારી જમીનમાં રોહને કેમિકલ નાખ્યું, લોકો કહી રહ્યા છે, લોકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। ખંભાતની જનતા હેરાન પરેશાન થઈ છે। રોહન ડાઇઝ કંપની સામે પગલાં લેવાશે ખરા તેવા સવાલ ઉઠ્યા છે। તમારા સંવાદદાતા રવિ ભાવસાર છે, તે કલમસર ગામથી જોડાયા છે। જી રવિ, હાલની પરિસ્થિતિ શું છે હાલ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કલમસર ગામના જે લોકો છે તે લોકોનું ક્યાંક ને ક્યાંક વાચા છે, તે વાચા મંતવ્ય ન્યૂઝ છે, તે મંતવ્ય ન્યૂઝ બન્યું છે। જે પ્રમાણે ગામના લોકો દ્વારા જીપીસીબી સહિત ગાંધીનગર સુધી જે અરજીઓ છે તે અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે રોહન ડાઇઝ એન્ડ કેમિકલ્સ દ્વારા જે કેમિકલ છે તે કેમિકલ છોડવામાં આવે છે અને સાથે જ જે એર પોલ્યુશન અને જમીનનું જે પ્રદૂષણ છે તે પ્રદૂષણ કરવામાં આવે, સાથે જ જે વોટર પોલ્યુશન છે તે કરવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલે જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ગામજનોની જે વાત છે તે વાત રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જીપીસીબીના જે અધિકારીઓ છે તેમના આંખેથી પાટા છે હજુ સુધી ખુલતા નથી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ગામના લોકો છે તે ગામના લોકો ક્યાંક ને ક્યાંક જે આ કંપનીઓના જે કેમિકલયુક્ત પાણીના કારણે જે કેમિકલયુક્ત પાણી છે તે પાણી પીવા માટે મજબૂર બન્યા હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝ છે, તે મંતવ્ય ન્યૂઝ છે તે કલમસર ગામે પહોંચ્યું હતું અને સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પ્રમાણે હાલમાં તો જે ફેક્ટરી છે તે ફેક્ટરી અત્યારે હાલ કલમસર ખાતે આવેલી છે, પરંતુ જે પ્રમાણે ગ્રામજનો દ્વારા જે વારંવાર રજૂઆત છે તે રજૂઆત ગાંધીનગર ખાતે કરવામાં આવી છે, જીપીસીબીના અધિકારીઓ સાથે કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કંપની છે તે કંપની પૈસાના જોરે જે અધિકારીઓ છે તે અધિકારીઓને દબાવતી હોય અથવા તો જે પ્રમાણે જે પૈસા ફેંકી જે ભ્રષ્ટ જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારના જે પગલાં છે તે એક્શનવાળા જે પગલાં છે તે લેવામાં નથી આવી રહ્યા, તેને કારણે ક્યાંક ને ક્યાંક ગ્રામજનો છે તે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે રોહન ડાઇઝ વિરુદ્ધ જે કંપની છે તે કંપની દ્વારા જે એર પોલ્યુશન અને જે વોટર પોલ્યુશન છે તે વોટર પોલ્યુશન કરવામાં આવે છે, જેના મામલે ગામજનો દ્વારા જે જીપીસીબી છે તે જીપીસીબીમાં બી અરજી કરવામાં આવી હતી, સાથે જ ગાંધીનગર ખાતે લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારના જે એક્શન છે તે એક્શન અધિકારીઓ દ્વારા લેવામાં નથી આવતા। માત્ર 100 કોસ નોટિસ છે તે 100 કોસ નોટિસ આપી અને ક્યાંક ને ક્યાંક સમગ્ર વાત છે તે વાત પૂરી કરી દેવામાં આવે છે, પરંતુ જે ગામજનો છે તે ગામજનો આ જે કંપની છે તે કંપનીના કારણે જે કેમિકલયુક્ત પાણી છે તે પાણી પીવા માટે મજબૂર બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, જેના કારણે જે ખેતી છે તે ખેતીના પાકને પણ ખૂબ જ મોટું નુકસાન છે તે નુકસાન થઈ રહ્યું છે, જેનું વળતર છે તે વળતર હાલમાં તો ખેડૂતો છે તે માંગી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે જે કેમિકલ અને એર પોલ્યુશન છે તે એર પોલ્યુશન કંપની દ્વારા ફેલાવવામાં આવે છે, જેના પગલે ગામજનોમાં ક્યાંક ને ક્યાંક રોષ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે।
જી રવિ, કંપનીના જે જવાબદાર વ્યક્તિઓ છે તે આ અંગે શું કહી રહ્યા છે? બિલકુલથી જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર અહેવાલ બતાવવામાં આવ્યો, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જીપીસીબીના અધિકારીઓ છે તે માત્ર એસી ચેમ્બરમાંથી બહાર નીકળ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી છે તે નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી. માત્ર ને માત્ર જે તપાસના નામે જે મીંડું છે, ફાઇલો છે તે ફાઇલો અને જે નોટિસો છે તે નોટિસો બજાવવામાં આવે છે, પરંતુ નક્કર પગલાં લેવામાં નથી આવતા, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે ગામજનો છે તે ગામજનો મુસીબતમાં મુકાયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે એર પોલ્યુશન કરવામાં આવે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ગામના લોકો છે તે ગામના લોકોને જે ફેફસામાં પણ ક્યાંક ને ક્યાંક ફેફસાની સમસ્યાઓ, ચામડીના રોગોની સમસ્યાઓ અને જે પ્રમાણે જે આંખોમાં બળતણની સમસ્યાઓ છે તે બળતણની સમસ્યાઓમાં પણ વધારો થયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ જે પ્રમાણે જે કાયદાકીય પગલાં ભરવા જોઈએ તેવા કાયદાકીય પગલાં ભરવામાં નથી આવતા, જેના કારણે હાલમાં તો ગામમાં ક્યાંક ને ક્યાંક રોષ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી બિલકુલથી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કહી શકાય કે કેમિકલ છોડવામાં આવે છે, પરંતુ લોકો પરેશાન થયા છે. અવારનવાર જીપીસીબીના અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા લોકો, પરંતુ અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોને ત્યાં જીવવું જોખમ બન્યું છે. આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક લોકોને સમસ્યાઓ થઈ રહી છે.